મિત્રો આપણો સેક્શન બી નો અંતિમ પ્રશ્ન એટલે કે 37મો પ્રશ્ન અને 37મા પ્રશ્નો જે છે એનો પ્રશ્ન આપણને બનાવવામાં શું આવ્યો છે તો કે આપણને એવું કીધું છે મણિપુરમાં ચાલતી બળવાખોરી વિશે નોંધ લખો. હમણાં જ આપણે એક પ્રશ્નની સ્ટડી કર્યો, આપણે જોયો કે જે હતો કોના વિશે હતો તો કે આપણે પ્રશ્ન જોયો નક્સલવાદ વિશે અને એવા જ પ્રકારની બળવાખોરીનો બીજો એક પ્રકાર જોઈએ તો એને આપણે લોકો કહીએ છીએ મણિપુરમાં ચાલતી બળવાખોરી. હવે મણિપુર જે છે એ કયા પ્રકારના પહેલાં તો રાજ્યની અંદર આવે છે? પહેલાં યાદ રાખવાનું, આપણે ઉત્તર પૂર્વના રાજ્યોની અંદર આવેલું. ઉત્તર પૂર્વના રાજ્યોને આપણે 7 સિસ્ટર્સ તરીકે ઓળખીએ છીએ, 7 બહેનો તરીકે ઓળખીએ છીએ. આપણને કદાચ યાદ હશે, આપણે 9મા ધોરણની અંદર ભણી ગયા છીએ બેટા કે ઉત્તર પૂર્વના જે રાજ્યો છે એને આપણે લોકો શું કહીએ છીએ તો કે 7 સિસ્ટર્સ કહીએ છીએ. અસમમાંથી ઘણા બધા રાજ્યોની રચના થઈ છે, 6 રાજ્યોની રચના થઈ છે અને એમાંનું એક રાજ્ય એટલે કયું રાજ્ય છે તો કે મણિપુર. આ મણિપુર છે, હમણાં તમે લોકો ન્યૂઝમાં અવારનવાર વાંચતા હશો, ઘણી વખત તમે સમાચારો પણ સાંભળ્યા હશે કે મણિપુરની અંદર હિંસાએ ઘણું બધું રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલું છે અને એના કારણે સરકારને ઘણા બધા આકરા પગલાઓ પણ લેવામાં આવ્યા છે. તો એક અત્યારની વર્તમાન સંવેદનશીલ પરિસ્થિતિ તરીકે પણ આ પ્રશ્ન આપણને એક્ઝામની અંદર આઈએમપી તરીકે પૂછાઈ શકે, મોસ્ટ આઈએમપી પૂછાઈ શકે. અત્યારની સ્થિતિથી આપણે અવગત રહીએ, જાગૃત રહીએ, એટલા માટે પણ અત્યારના લાઇમલાઇટેડ ક્વેશ્ચન્સ એવા હોય કે જે આપણા પરીક્ષા સાથે જોડાતા હોય તો એ પ્રશ્ન પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે બેટા. તો મણિપુરનો પ્રશ્ન મોસ્ટ આઈએમપી કહી શકાય એવા પ્રકારનો. મણિપુર છે એની અંદર 2 જાતિના સંગઠનો વચ્ચે સતત ઝઘડા ચાલે છે. એટલે એક છે કુકી સંગઠન અને એક છે નાગા સંગઠન વચ્ચે. એમાં સતત હિંસાઓ છે એ વારંવાર થયા જ કરે છે. એટલે બંને ગ્રુપ છે એ પોતાના ઘણા બધા એથિક્સને કારણે, પોતાની વિચારસરણીને કારણે સતત ટકરાતા હોય છે અને સંઘર્ષમાં મુકાતા હોય છે, ઘર્ષણમાં મુકાતા હોય છે. એમાં 2 પ્રકારના ગ્રુપ છે. એક તમે જોઈ શકો છો અહીંયા કુકી સંગઠનના 2 ગ્રુપ, એટલે કુકી નેશનલ આર્મી જેને કહેવાય છે KNA. આ નામ પરીક્ષામાં યાદ રાખજો, કુકી નેશનલ આર્મી. ગુજરાતીમાં લખશો તો એ ચાલશે KNA. અને કુકી નેશનલ ફ્રન્ટ એટલે એને કહેવાય KNF. નીચેનું તમે લોકો ચિત્ર જોઈ શકો છો, નીચેનું જે છે કુકી નેશનલ ફ્રન્ટનું ચિત્ર છે. અહીંયા જે ધ્વજ તમે જુઓ છો એ કુકી નેશનલ આર્મીનો ધ્વજ છે. એટલે આ બંને મુદ્દાઓ આપણા માટે ખૂબ અગત્યના છે. આ પ્રશ્નમાં તમારે બંનેનો ઉલ્લેખ કરવાનો રહેશે, બંને અહીંયા સંગઠનનો. એટલે જોજો પરીક્ષાની અંદર આ બંને સંગઠન વચ્ચે કેમ ઝઘડાઓ થાય છે, ઝઘડાનું કારણ શું છે? તો ઝઘડાનું કારણ આપણને પાછળ આપ્યું છે, કાં તો રાજકીય બાબતો છે અને અથવા તો આર્થિક હિતો છે. આ બંને માટે સતત અને સતત છે એકબીજા સાથે ટકરાયા કરે છે અને મણિપુરનો વિકાસ છે એ મોટાભાગે થતો નથી. આપણે જાણીએ છીએ બેટા કે બળવાખોરીથી પ્રભાવિત જે રાજ્યો હોય ને તેનો તમામ પ્રકારનો વિકાસ છે ત્યાં અટકી જાય છે. કોઈ વિશેષ પગલાઓ લઈ શકાતા નથી, આર્થિક આયોજનો થઈ શકતા નથી, વિકાસના દ્રષ્ટિકોણોની પરિલક્ષી બાબતો ત્યાં મૂકી નથી શકાતી. એવી કંઈક મણિપુરની હાલત છે. તો એ અહીંયા આપણને પ્રશ્ન તરીકે વર્ણવવામાં આવી છે કે મણિપુરમાં ચાલતી બળવાખોરી. બહુ નાનો પ્રશ્ન છે બેટા, ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે ઉત્તર પૂર્વના રાજ્ય સાથે સંકળાયેલું છે. 2 જાતિઓ વચ્ચે સતત સંઘર્ષ થાય છે, એ છે કુકી અને નાગા જાતિઓ વચ્ચે. અને એમાં કુકી સંગઠનના મુખ્યત્વે 2 ગ્રુપ છે, KNA, KNF. KNA એટલે કુકી નેશનલ આર્મી, KNF એટલે કુકી નેશનલ ફ્રન્ટ. અને આ બંને વચ્ચે ઝઘડાઓ શેના લીધે થાય છે તો થાય છે રાજકીય બાબતો માટે અને આર્થિક હિતો માટે ઝઘડાઓ થાય છે બેટા. તો અહીંયા આપણો સેક્શન બી 37 પ્રશ્ન સાથે થાય છે પૂરો બેટા. બરાબર, આગળ વધીએ.